છેલ્લા કેટલાય સમયથી ટેટ પાસ ઉમેદવારો કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા, ત્યારે આંદોલન ઉગ્ર બનતા સરકારે 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી। જોકે આ ભરતી માટેનું નોટિફિકેશન હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, જેથી ઉમેદવારો ભરતીનું નોટિફિકેશન જાહેર કરવાની શિક્ષકોની જગ્યા વધારવા માટે માંગ કરી રહ્યા છે, જેને લઈને સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિદ્યાર્થીઓની વહારે આવ્યા છે। જ્ઞાનીબેન ઠાકોર લોકોના પ્રશ્નોના મુદ્દે અવાજ ઉઠાવતા હોય છે અને ઘણીવાર મુખ્યમંત્રીને પણ પત્ર લખી રજૂઆત કરતા હોય છે, ત્યારે આ શિક્ષકોની જગ્યા વધારવા માટે જ્ઞાનીબેને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। જ્ઞાનીબેને પત્રમાં કે ગુજરાત સરકાર 7500 શિક્ષકોની ભરતી કરવાનું કહ્યું છે। ગુજરાતમાં 38,000 જેટલા ઉમેદવારોએ ટેટ-1 ટેટની પરીક્ષા પાસ કરી છે અને તેમની ઉંમર મર્યાદા પૂર્ણ થવાને આરે છે। 2023માં લેવાયેલ પરીક્ષા કાયમ માટે માન્ય રહેનાર નથી, જેથી આ પાસ થયેલા ઉમેદવારોએ ફરી પરીક્ષા પાસ કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે। ત્યારે સરકારી શાળાની અને ગ્રાન્ટેડ શાળાની જાહેરાત એક સાથે કરવામાં આવે અને જગ્યા 7500 થી જગ્યા વધારીને 15,000 કરવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।